પોરબંદરમાં 80 વર્ષના વૃદ્ધા એકલા હાથે મહેનત કરી અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. પોરબંદરના શારદા મંદિર નજીક રહેતા મણિબેન જાતે પતંગ બનાવી જાતે દોરી પાઈને પતંગનો વ્યવસાય કરી રહ્યા છે. આ અંગે તેમણે કહ્યું કે વર્ષ 1984થી એ પતંગ અને દોરાના વ્યવસાય સાથે જોડાયેલા છે. પતિ પત્નીએ સાથે મળીને આ વ્યવસાય શરૂ કર્યો હતો, પણ 4 વર્ષ પહેલા તેમના પતિનું અવસાન થતા હાલ મણિબેન એકલા હાથે આ પતંગનો વ્યવસાય ચલાવી રહ્યા છે. મણિબેન 80 વર્ષની વયે પતંગ બનાવે છે અને પાક્કો દોરો પાવે છે. માંજો જાતે તૈયાર કરે છે અને પછી ચરખા મારફતે દોરાને માંજો પીવડાવે છે. 40 વર્ષથી તેઓ માંજો બનાવી દોરી પીવડાવે છે. દોરી પીવડાવવામાં માસ્ટરી એમને આવી ગઈ છે અને જેથી અનેક લોકો દોરીની ખરીદી પણ તેમની સામેના પતંગને ચટ કરી એ દોરીના વખાણ પણ કરતા હોય છે અને લોકો વધુને વધુ ત્યાં જ ખરીદતા હોય છે. તો પતિના અવસાન પછી મણિબેને આ કમાણીમાંથી વિદ્યુત સ્મશાન ભૂમિને 12 લાખનું દાન આપી પોતાની દિલેરી પણ બતાવી હતી. તેમનું 80 વર્ષની વયે પ્રવૃત્તિમય આત્મનિર્ભર જીવન અને દિલેરી અન્ય લોકોને અને ખાસ કરીને જે વૃદ્ધાવસ્થાથી મૂંઝાઈ જતા હોય છે તેવા વૃદ્ધોને પણ તેમણે પ્રેરણા પૂરી પાડી છે. હું નાનો હતો ત્યારે પણ આ બેન પાસે પતંગ લેવા આવતો, ત્યારે 50 પૈસાની પતંગ આવતી. અત્યારે મોટા થયા, અત્યારે પણ આ બેન પાસે જ પતંગ લેવા આવીએ છીએ. બેન દોર પણ જાતે જ પાય છે અને ખૂબ સારો પતંગ આવે છે, દોર પણ સારો આવે છે, જાતે પાય છે એટલે. અને 80 વર્ષની ઉંમરે આ બેન આ વ્યવસાય સાથે જોડાયેલા છે. હું એરપોર્ટ પાસેથી અહીંયા માજી પાસે પતંગ લેવા આવું છું, કેમ કે માજી અમને જરૂરિયાત પ્રમાણની પતંગ બનાવી દે છે અને દોરા પણ અમને હાથે પોતે પાઈ દે છે. છેલ્લા 15 વર્ષથી હું દર મકર સંક્રાંતે માજી પાસે જ પતંગ લેવા આવું છું અને માજીનો સ્વભાવ પણ બહુ સરળ અને માયાળુ છે. અમારે એક પ્રસંગ એવો બન્યો છે આજની લગીનો, અમારે સ્મશાન હલાવે છે ને આજે 25 વર્ષ થયા. એક પ્રસંગ એવો બન્યો કે જેની આગળ ફક્ત પતંગો બનાવી બીજા પેટ્રોસની અંદર જઈ ને જે સેવા આપી છે એના જે પૈસા પોતાને 12,35,000 રૂપિયા જેવી રકમ એકઠી કરી દીધી બચત કરીને એ સમગ્ર રકમ 12 લાખ રૂપિયા મણિબેને માનવ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપયોગની અંદર આપી દીધી. અમે તેને તે દિવસે કીધું કે બેન તમે 4 દીકરી છે, 1 દીકરો છે, તો તમે એને બાટી દો, અમે માનવ સેવા તો ગમે ત્યાંથી કરી લેશું. તો કે ના, મારે માનવ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર બધા પૈસા દઈ દેવા છે. ફક્ત 35,000 રૂપિયા રાખીને 12 લાખ રૂપિયા એ બેને અમને આપી દીધા. એ પછી બેનનું સન્માન કરવા માટે ઘણી બધી સંસ્થાઓ આવી. આખા પોરબંદરની અંદર, સૌરાષ્ટ્રની અંદર આ કિસ્સો ગાઈજો કે જેની આગળ કરોડો રૂપિયા છે એને પણ આટલા બધા રૂપિયા દેવાની હિંમત નથી આવતી. એ બેને 12,35,000માં 35,000 ફક્ત રાખીને 12 લાખ રૂપિયા આપી દીધા. એ બેનને ખરેખર ધન્યવાદને પાત્ર છે. હું પોરબંદરમાં શારદા મંદિર સામે ઠક્કરચોકમાં રહું છું ને આ મકાનમાં લગભગ પોરબંદર હું 62 વર્ષથી મારા લગ્ન છે ને 62 વર્ષથી પોરબંદરમાં આવી છું ને આ મકાનમાં અમે 42 વર્ષથી રહીએ છીએ ને આ મકાન અમે ધંધો હું 40 વર્ષથી કરું છું પતંગનો. પાણીના પૂર આવ્યા પછી 82 સાલમાં પાણી પૂરાય તેના પછીનો. ને મારા ઘરવાળા હમણાં ગુજરી ગયા છે તે પહેલા મારા ઘરવાળા ભેળનો ધંધો કરતા. તે ભેળમાં સવારે નિશાળે જતા તાલુકા 2 ને બપોર પછી પ્લાઝાની ગલીમાં જતા. ત્યારે હું બધો ધંધો સંભાળતી એટલે માલ બધો બનાવી દેતી, માલ લાવી દેતી ને મારા ઘરવાળાને વેચવા જતા એટલે તમે આરામ કરો, તમારે થાય એટલું કામ કરો. એ વેચી આવે એટલે થાકી જાય ને પછી એને કામ નથી કરવા દેતી ઘરમાં બીજું કંઈ. હું મારી મેટ જાતે જ કામ કરતી, બધું સંભાળ લેતી.